નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સનાતન હિન્દુ ધર્મ અને તેને લગતી જુદી જુદી માન્યતાઓ વિશે આપણા મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આવા પ્રશ્નોનું આપણા મનને કોઈ યોગ્ય સમાધાન મળે એ હેતુથી આપણી આ ચેનલ પર આવા પ્રશ્નો વિશે સંતોષકારક ઉકેલ મળે, આપણા મનને સંતોષ થાય એ પ્રમાણેના ઉત્તરોની ચર્ચા કરીશું. આજના વિડીયોમાં વાત કરીશું એક સનાતની હિન્દુની દિનચર્યા કેવી હોવી જોઈએ. આજના ઝડપી અને દોડધામના યુગમાં લોકો પાસે સમય નથી. જુદા જુદા શાસ્ત્રો વાંચવા કે કર્મકાંડ કરાવવા માટે પણ સમય નથી. તેથી આજે ઓછા સમયમાં પાડી શકાય તેવા આચારનું અહીં ટૂંકમાં નિરૂપણ કર્યું છે. સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને કર અવલોકન એટલે કે હથેળીનું દર્શન કરવું જોઈએ. સવારે આંખ ખુલતાની સાથે પથારીમાં બેસીને જ બે હાથની હથેળીઓ જોતા એક શ્લોક બોલવાનો હોય છે. આ શ્લોક આ પ્રમાણે છે: કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. ત્યાર પછી ભૂમિવંદના કરવી પડે છે. જે ભૂમિમાં આપણે જન્મ્યા, જેમાં આપણે મોટા થયા, જેના હવા પાણી અન્ન લીધા અને મૃત્યુ પામ્યા પછી જેમાં આપણે ભળી જવાનું છે, એ ધરતી માતાની વંદના આપણે કરવી જોઈએ. આ માટેનો શ્લોક છે: સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ ક્ષમસ્વમે, વિષ્ણુ શક્તિ સમુત્પન્ને, શંખવર્ણ મહિતલે, અનેક રત્ન સંપન્ને, ભૂમિ દેવી નમો નમઃ. ત્યારબાદ પ્રાતસ્મરણ કરવું, જેમાં શ્લોકો આ પ્રમાણે છે: ઓમ નમઃ સચ્ચિદાનંદ રૂપાય પરમાત્મને, જ્યોતિર્મય સ્વરૂપાય વિશ્વમાંગલ્યમૂર્તયે, પ્રકૃતિ પંચભૂતાની ગ્રહાલોકાસ્વરાસ્તથા, દિશકાલશ્ચ સર્વેષાં સદા કુર્વન્તુ મંગલમ. મહેન્દ્રમલય સહ્યો દેવતાત્મા હિમાલય, ધ્યેય રેવતક વિંધ્યો ગિરિશ્ચારાવલિસ્તથા, અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા, પુરી દ્વારાવતી ચૈવ સપ્તેતાન મોક્ષદાયિકા, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. પુણ્યશ્લોકો નલો રાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર, પુણ્યશ્લોકો વૈદેહી, પુણ્યશ્લોકો જનાર્દન, અશ્વત્થામા બલિર્વ્યાસો, હનુમાન ચ વિભીષણ, કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ, સપ્તેતાન સ્મરે નિત્યમ માર્કંડેય યથા ષષ્ઠમ, જીવેત વર્ષ શતસાગ્રમ અપમૃત્યુ વિવર્જિતા. ત્યાર પછી સ્નાન વખતે બોલવા માટેનો એક શ્લોક છે: ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા, કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મરવતી વેદિકા, ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી, પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. સ્નાન કર્યા પછી તુલસી માતાને નમસ્કાર કરવા માટેનો મંત્ર છે: તુલસી શ્રી સખી દેવી પાપહારિણી પુણ્યદે, નમસ્તે નારદનૂતે નમો નારાયણ પ્રિયે, ત્રિકાલમ વિનતા પત્ર પાસર્ય તુલસી પદી, વિશિષ્યતે કાર્યશુદ્ધિર ચાંદ્રાયણ વ્રતમ વિના. સવારે, બપોરે અને સાંજે 3 વાર તુલસી સેવન કરવામાં આવે તો મનુષ્યની કાયા એટલી શુદ્ધ થઈ જાય છે કે એટલી ચંદ્રાયણનું વ્રત કરવાથી પણ થતી નથી. તુલસ્યામ સકલા દેવા વસંતી સતતમ યતઃ, અત સત્વા મર્ચયેલ્લોક સર્વાન દેવાન સમર્પયેત. તુલસીમાં તમામ દેવોનો નિવાસ છે, જેથી તેની પૂજાથી બધા દેવોની પૂજા થઈ જાય છે. તુલસી મહાન ઔષધિ છે. ઘણા રોગોનો તે નાશ કરે છે.
ત્યાર પછી પીપળાને નમસ્કાર કરવાનો મંત્ર છે. મૂલ તો બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપિણે અગ્રતઃ શિવરૂપાય અશ્વત્થાય નમો નમઃ. પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. પીપળો વિપુલ પ્રમાણમાં ઓક્સિજન આપે છે. ત્યાર પછી સ્નાન બાદ માતા, પિતા, ગુરુજનો, વડીલો અને ઈષ્ટદેવને અષ્ટાંગ પ્રણામ કરવા માટેનો મંત્ર છે. સાષ્ટાંગ નમસ્કાર મંત્ર. ઉર્સા શીર્ષા દ્રષ્ટવા મનસા વયસા તથા પાદાભ્યામ કરાભ્યામ જનુભ્યામેત દ્રષ્ટાંગ લક્ષણમ. શરીરના 8 અંગ છાતી, માથું, આંખ, મન, વાણી, પગ, હાથ અને ઘૂંટણ એ 8 અંગ જમીનને સ્પર્શે એવા દંડવત પ્રણામને સાષ્ટાંગ નમસ્કાર કહેવાય છે. બપોરે ભોજન વખતે બોલવાના મંત્રો આ પ્રમાણે છે. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના અહં વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપ્રાણ સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભોજન નિયમિત સમયે કરવું. ભોજન ભૂખ લાગી હોય તેના કરતાં ઓછું લેવું જોઈએ. એકવાર જમ્યા પછી 3 કલાક સુધી બીજું કોઈ ભોજન લેવું ન જોઈએ. ભોજન પ્રસન્નતા અને આનંદપૂર્વક કરવું જોઈએ. ભોજન ખૂબ ચાવીને કરવું જોઈએ. ભોજન એ પ્રભુનો પ્રસાદ છે તેમ માનીને ભોજન કરવું જોઈએ. બપોરે જમ્યા પછી થોડા આડા પડવું અને ડાબે પડખે સૂવું. સાંજે જમ્યા પછી આખું ગામ ફરવું. જો વધુ પડતું ખાવામાં આવે તો બીમાર પડાય છે અને આળસુ થઈ જવાય છે. સાંજના સમયે દીવો પ્રગટાવતા બોલવાનો શ્લોક આ પ્રમાણે છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. રાત્રે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાનો શ્લોક આ પ્રમાણે છે. કરચરણ કૃતમ વાક કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વાડ પરાધમ વિહિતમ વા સર્વમેતત્ક્ષમસ્વમ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. સૂતા આજની રાત નાથ સોંપી કાયા પ્રભુ ચરણમાં. સોંપું આ મન ઇન્દ્રિયો શરીરને તારા પ્રભુ ચરણમાં. કીધા જાણ અજાણ કર્મ દિનમાં માફી પ્રભુ આપજો. નિંદ્રામાં રણછોડ રાય સ્વપ્ને ઝાંખી પ્રભુ આપજો. ઘરની બહાર નીકળતા વખતે આપણા રક્ષણ માટે બોલવાનો શ્લોક આ પ્રમાણે છે. જલે રક્ષતુ વારાહ સ્થલે રક્ષતુ વામન અટવ્યામ નારસિંશ્ચ સર્વતઃ પાતુ કેશવ. ગાયો આપણી માતા સમાન છે. તેમાં સર્વે દેવોનો વાસ છે. આપણી ચારે બાજુ ગાયો રહે તેવી ભાવના માટે એક શ્લોક છે. ગાવો મે અગ્રત સંતુ ગાવો મે સંતુ પૃષ્ઠત ગાવો મે હૃદયે સંતુ ગવામ મધ્યે વસામ્યહમ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.